આણંદ વિદ્યાનગરનું યુવાધન નશાના રવાડે દેખાય છે તો શું આ નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડે છે કોણ? વિચાર્યું છે ક્યારેય? નાના નાના ગરીબ દેખાતા ડ્રગ્સના મોટા માફિયાઓ. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતનું યુવાધન ભણતર છોડીને રખડેલ અને બરબાદીના પંથે જઈ રહ્યું છે. મોટા ભાગના આઈપીએસ આઈએએસ અધિકારીઓના નામમાં 0 ગુજરાતીઓ જોવા મળે છે અને એથી અત્યંત દુઃખજનક વાત તો એ છે કે હવે શિક્ષણમાં ધ્યાન આપવા પણ કોઈ તૈયાર નથી. નાની નાની ઉંમરના ભણતા, નોકરી કરતા, ધંધો કરતા, મજૂરી કરતા કે રખડતા આ બધા જ યુવક યુવતીઓ ડ્રગ્સની ચુંગલમાં ફસાઈ ગયા છે. ઘણીવાર પોતાના યાર દોસ્તો સાથે પોતાનું સ્ટેટસ બતાવવાના મોહમાં 1-2 વખત ઊંચો નશો કરી લેતા ધીરે ધીરે આ દરેક મોટી મોટી ડ્રગ્સ માફિયાની ટોળકીનો શિકાર બની જાય છે, જે પોતાની કેરિયરનો અંત લાવી પરિવારને વિખોટો પાડી ત્યાં સુધીની સફર કરે છે. બધા જ ડ્રગ્સના નામ તો તમે સાંભળ્યા જ હશે, પરંતુ હાલમાં નવું નામ અંદર સંભળાય છે, જાંબી ડ્રગ્સ. જાંબી ડ્રગ્સે ગુજરાતમાં પગ પેસારો કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પંજાબ, હરિયાણા બાદ યુપી, બિહારમાં ઠેર ઠેર આવા સ્ટેચ્યુ બની ગયેલા નશાના રવાડે ચડેલા યુવાનો દેખાય છે, જે પબ્લિકનું ઘણીવાર મનોરંજન પણ બની જાય છે. પરંતુ પોતાના પરિવારની મોટી ચિંતા ઊભું કરતું આ જાંબી ડ્રગ્સ ખૂબ જ તાકાતવર ઘોડા, આખલા જેવા પ્રાણીઓને બેભાન કરવામાં વપરાય છે, જેનો મોટો વ્યાપાર પંજાબ પછી યુપી, બિહાર અને ત્યાંથી સીધો ગુજરાતની અંદર ઘર કરવા માટે પૂર્વ તૈયારીઓ કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. મુખે તો ચર્ચાય છે કે ઘણા યુપી બિહારના ગરીબ અને લાચાર જેવા બની એનકેન પ્રકારે ગુજરાતીઓને પોતાની માયાજાળમાં ફસાવીને જે પોતાના રાજ્યમાં ઘણીવાર મસ્ત મોટા કાંડ, રોબરી, લૂંટ, મારામારી કરીને અહીં આવીને પૈસાના જોરે પોતાના આધાર કાર્ડ બનાવી બદલાવી લે છે અને એન કેન પ્રકારે ગુજરાતમાં ઘૂસ મારી ગુજરાતમાં જ ભળી જવાની ફેરવી કરે છે. કોઈ પણ નાનો ધંધો શરૂ કરે છે, પરંતુ તેની આડમાં મસ્ત મોટા કાંડ યોજે છે, જે વર્ષો વીત્યા બાદ ખુલે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.